કરશન કેવો કે તુને રામ રે કેવો આપ જીવા દેના તું આપે રે એવો ખાલી થોડિયા જુદા ને અને હવે મીરાબેન આહિરને વિનંતી કરું કે ગોકુળ કેરા ઘોંડરે નહો આયર નંદ તો દેવકી તારા દીકરા કંસના હાથે કપાત એવું આયરનું ખોરડું અને ખોરડાનો અમારો ખજાનો સુરનો ખજાનો બેનશ્રીને વિનંતી કરું ભાઈ ભાઈ. જો કે બધાય બધું બોલ્યા છે પણ ભાઈને એક મેં પ્રોમિસ આપેલું છે અને ખરેખર આજ મારાથી પણ રોવાઈ ગયું હતું પણ હું તમને ફોનમાં કહીશ શું કામ પણ અહીંયા ક્ષત્રિય ડાયરો છે અને ક્ષત્રિય હોય ને તો આવો જ હોય કે કુળની કીરત સાંભળી અને જો નો આવે મોજ કુળની કીરત સાંભળી અને જો નો આવે મોજ તો એને ગણવા રણના રોજ એવું સાચું હોરઠિયો ભળે આપણને આપણો જાતનો સ્વાભિમાન બધાયને હોય અને બાપુ માટે ગાવું છે ત્યારે એ જી આપમાં ઉગેલ ચાંદલો ને જીજા બાયુને ક્ષત્રિયાણી એક એટલું વેઠે ને ત્યારે આવો મરદ જન્મે ભાઈ જી બીજા માટે કંઈક કરે ત્યારે એટલે કવિ કહે છે એ જી આપમાં ઉગેલ ચાંદલો ને જીજા બાયુને આવ્યા બાળ રે જીજા બાયુને આવ્યા ઈ બાલુડાન માતી ચોડે ડોલે શિવાજીને નીંદરું નાવે માતાજી જબાઈ ઝુલાવે શિવાજીને નીંદરું નાવે માતાજી જબાઈ ઝુલાવે એક વસ્તુ નહીં કહું મને મજા નહીં આવે અરે મારા ભાઈ માટે કે ઊંચા કુળનો આદમી કરે ના નીચું કહામાં નાણા ખાતર નાચ્યા કઈ સિંહ નો વરે સલામ અડધી રાતે અમે દેવભાઈ અડધી રાતે જો કે દેવભાઈ નો મારો પરિચય અમે ઓટો રિક્ષામાં બેસી અને સોંગ રેકોર્ડિંગ કરવા ગયા હતા અને ભાઈ મને વારે ઘડીએ બેન આમ ગા એટલે આવીને પેલા પગે હું એને લઈ ગઈ છું હા એટલે કે મેઘલી રાતે અમે એને માર્ગ દેતા જોયો છે પણ અંધારામાં જેના શિર ઓળખાય સિંહની દાત એટલા માટે લડ્યો હલ્દી મેદાન માથે યમનો ને ઘાત સામે વીરોની મોત સામે લડ્યો ઈ ત્રાણા આ કપાસું એટલા માટે ગાઉં છું કારણ કે બધાએ બધા ગીત ગાયા છે અને દોડિયા પાંદડા વાળા આંખો એક રાત રાત હાથ બોલી ગમડું કરી હકતા પિતાજી પાડે જાડે જમુના પે નાચ જાણે પિતા હાથ માન જતા બેટા જમીતા જાણા પાડા તે મારા કલે કાળા
પણ સાહેબ મીરાબેન આ સપાખરું ગાવું ને એટલે ફેફસા ફાટી જાય હો. આ ફેફસા ફાટી જાય ને આટડા મોઢામાં આવે આ નહીં ગવાય. અને એમાં મારી દીકરી અમારી બેન ગાઈ ધન્યવાદ છે. અને હવે ચેતનાબેન કરતા 1 મિનિટ મારી બેન પગલી આવો. હા પગલી ને એટલા હા નહીં તો બાપુ તમારે નીકળવું હતું ને આપે કીધું એટલે કાંઈ વાંધો નહીં. દેવભાઈ ને મારે છેલ્લે ગવડાવવાના છે, એ મારા ઘરના છે. હા તો વાંધો નહીં. અરે દીકરા મોજ કરો ને બાપા. આ તો દડી પડી મેદાન મેં જીત્યા અમે બધા ઘરના, પણ અમે બે રહોડાના છીએ. ખાસ અમારા મહીપતસિંહનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આટલો મોટો પ્રસંગ કર્યો છે. હું અમદાવાદથી ચેતના ખંડવી હાર્દિક અને હાર્દિક સ્વાગત કરું છું એમનું કે 101 મા બાપ વિહોણી દીકરીના લગ્ન થતા હોય અને આ સમારોહમાં હું આવી છું અને ત્યારે દીકરીઓ માટે ગાવાનું મન થાય ત્યારે એરી સખી મંગલ ગાઓ રે એ ધરતી અંબર સજાઓ રે उतरेगी आज मेरे पी की सवारी मोहे काला टीका लगाओ रे एक हो कोयल बोले पीहू पीहू पपीता उनकी सब से दिखूं मैं तो चौका पुराओ माटी रंगाओ आज मोरे पिया घरे હતું દીકરી માટે અને મારા ભાઈ માટે ગાવાનું મન થાય ત્યારે અને આટલું સરસ આયોજન હોય અને સરકારી ના વાગે સરકારી થવા દઈએ ભાઈ. રેડી વગાડો. હા ચેતના હા ખાંડવી
લોટિયા હાલો